નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ અને લોકમંચમાં વાત કરીશું ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો જે આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે આ અંગે વાત કરીશું. કારણ કે 2002 જે ગોધરાકાંડ થયો હતો અને ત્યારબાદ ગુજરાતમાં રમખાણો થયાના એની સાથે જે કેસો જોડાયેલા હતા તમામ કેસ હવે બંધ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. અને સુપ્રીમ કોર્ટે એ પણ એક વાત કરી છે કે આટલો સમય વીતી ગયા પછી હવે આ કેસોની સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. અને સાથે એ પણ કહ્યું કે 9માંથી 8 કેસની જે સુનાવણી છે એ તો પૂર્ણ થઈ ગઈ છે અને એક કેસ નરોડા ગામ સાથે જે જોડાયેલો છે કેસની સુનાવણી ચાલુ છે. અને ગુજરાતને જે રમખાણો હતા એને લગતી અનેક અરજીઓ જે સુપ્રીમમાં કોર્ટમાં પેન્ડિંગ હતી અને એને જ લઈને હવે તમામ કેસ બંધ કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે. અને કોઈ પણ કેસ પર હવે અલગથી સુનાવણી કરવાની કોઈ જરૂરિયાત જણાતી નથી. જે પ્રમાણે અરજીઓ થતી હતી અને ફરી આ સુનાવણીની જે વાત હતી, પિટિશનો થતી હતી, પરંતુ હવે અલગથી કોઈ પણ પ્રકારની સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટ કહે છે કોઈ જરૂરિયાત જણાતી નથી. અને સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રીને જે ક્લીન ચીટ આપી હતી એ ક્લીન ચીટ પણ યથાવત રાખી છે. હવે સવાલ એ છે કે જજમેન્ટ આવી ગયા છે તો પછી પેન્ડિંગ અરજીઓનો કોઈ અર્થ ખરો? બીજી વાત એ પણ છે કે શું જેમને ન્યાય જોઈતો હતો, એકચ્યુઅલ જેને ન્યાય જોઈતો હતો, એકચ્યુઅલ જે વિક્ટીમ હતા તેમને ન્યાય મળી ગયો છે? તો પછી કઈ અરજીઓ સાંભળવાની ના પાડી છે અથવા કઈ અરજીઓ કયા કેસ બંધ કરવાની ના પાડી છે? સામાન્ય જનતાને કદાચ આ ખબર ન પડે અથવા નથી. બીજું, વર્ષોથી કોર્ટમાં કેસોના ભરાવા થાય છે તો જો આ રીતે 2002નું જે કેસો છે ને 2022માં નીકળી જતા હોય તો આ જે ભરાવા વર્ષોથી થતા હોય એનું ડિસ્પોઝ થવો, એનો નિકાલ થવો કેટલો જરૂરી? આ તમામ પાસા પર ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે અનવર હુસેન શેખ, મારી સાથે જોડાયા છે, હાઈકોર્ટના એડવોકેટ છે. અનવરજી, સ્વાગત છે આપનું. સાથે જ હાઈકોર્ટના અન્ય એડવોકેટ એવા હાશિમ કુરેશજી મારી સાથે જોડાયા છે. હાશિમજી, આપનું પણ સ્વાગત છે. અને નાણાવટી કમિશનના સ્પેશિયલ કાઉન્સિલ અને આ કેસ સાથે ઘણું બધું જાણતા ને જોડાયેલા એવા એડવોકેટ અરવિંદ પંડ્યા મારી સાથે છે. અરવિંદજી, આપનું પણ સ્વાગત છે. અરવિંદભાઈ, પહેલા તો સવાલ એ થાય કે મેં કહ્યું તેમ કે જે પ્રમાણે ગુજરાત રમખાણોના તમામ કેસ બંધ કરવાની તો સુપ્રીમ કોર્ટે વાત કરી અને સાથે જ આટલો સમય વીતી ગયો છે તો હવે આ કેસની સુનાવણીનો કોઈ અર્થ નથી. સુપ્રીમ કોર્ટ જ્યારે આ આદેશ કરી રહ્યું છે ત્યારે સામાન્ય જનતાને એમ થાય કે 2002ના કેસો ને 2022માં, એટલે આમ તો એમ થાય કે 20 વર્ષ જૂના કેસો છે, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. સામાન્ય જનતા આ બાબતને કઈ રીતે સમજે? અરવિંદભાઈ, આપણે આજની ચર્ચામાં આપણે એવું નક્કી કરીએ કે સામાન્ય પ્રજા સમજી શકે એ રીતે આપણે બધી ચર્ચાનો દોર ચાલુ રાખીશું. જી. અને એ રીતે જો આપણે જોઈએ તો બધા જ કેસો બંધ કર્યા છે એવું નથી. 9માંથી 8 ટ્રાયલો પૂરી થઈ ગયેલી છે, જેની ઉપર એપેલેટ પણ થઈ ચૂક્યા છે. અને એક નરોડા ગામનો કેસ જે અત્યારે ઓન મેરિટ ચાલી રહ્યો છે એને સુપ્રીમ કોર્ટે બાકાત રાખી લીધો છે. તે સિવાય નરેન્દ્રભાઈ મોદીની જેમ આપણે વાત કરી, એમની સામેનો કેસ પણ બંધ કર્યો છે. જી. એની પાછળ પણ નીચેના બધા જ કેસોના ગુણદોષ સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા છે. અને હાલમાં જે એક કેસ પેન્ડિંગ છે એ કેસને પણ ગુણદોષ ઉપર જવા માટે એમણે કહ્યું છે. તે સિવાય બાકીના જે બધા કેસો હતા, જે આમ ગણીએ તો ઓફલાઈન શૂટ જેવા આપણે કહી શકીએ, પણ જે આખા રમખાણોમાં જે પીડિતો હતા એ પીડિતોને લગભગ બધો જ ન્યાય મળી ચૂક્યો છે. અને જે તે સમયે જે તે અરજીઓ દાખલ થયેલી એ અરજીઓ જે તે સમય માટે કદાચ સાચી હોઈ શકે, પણ આટલા સમય ગયા પછી એ અરજીઓનો કોઈ મહત્વ ન હોવાથી અને જેને એમ કહેવાય કે ઇનફ્રેક્ચ્યુઅસ અથવા નિષ્ક્રિય બની ગયેલ હોવાથી સુપ્રીમ કોર્ટે આવી અરજીઓ કાઢી નાખ્યો. તેમાં કશું ખોટું નથી. આમાંથી મુખ્ય ને જે સામાન્ય પ્રજા છે એને કોઈ નુકસાન નથી. બરાબર છે. એટલે તમારું બીજા અર્થમાં જો આપને જણાવું તો સુપ્રીમ કોર્ટનું આ પગલું પ્રશંસનીય એ રીતે કહી શકાય કે ભૂતકાળમાં જોઈએ તો આવા રમખાણોના કેસો સુપ્રીમ કોર્ટ સુધીમાં વર્ષો સુધી પેન્ડિંગ રહેતા અને સુપ્રીમ કોર્ટ પાસે ભારણ ખૂબ જ રહેતું અને પબ્લિક પોતે પણ મારા કેસોનું શું જજમેન્ટ આવશે,
તરફેણમાં આવશે, વિરુદ્ધમાં આવશે, એવી શંકાના આધારે એમણે વર્ષો કાઢી નાખ્યા. તો અત્યારે આ સરકારે, આ નામદાર સુપ્રીમ કોર્ટે એક પ્રશંસનીય પગલું ભર્યું એટલા માટે કહેવાય કે એમણે 20 વર્ષની અંદર આખા એક ઇસ્યુને પતાવી દીધો છે અને સામાન્ય પ્રજાને એમાંથી રાહત આપી છે. આમ તો અરવિંદભાઈ 20 વર્ષ પ્રજાની દ્રષ્ટિએ એ સાચો ન્યાય છે અને ન્યાયની દ્રષ્ટિએ જ્યારે નિષ્ક્રિય થયેલી અરજીઓ હોય એનો કોઈ અર્થ ન રહેતો હોવાથી સુપ્રીમ કોર્ટે બંધ કરી તો એ કાયદેસરની પણ છે. ઓકે હાશિમજી, હવે સવાલ એ છે કે જે તમામ કેસ બંધ કરવાની વાત છે અને સુપ્રીમે જે આદેશ કર્યો છે કે ઘણો સમય વીતી ગયો છે, હવે આ સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી. એટલે એક વાત એ આવે છે કે પીડિતોને ન્યાય મળી ગયો છે, જે તે સમયે અરજીઓ સાચી હતી પણ હવે નિષ્ક્રિય છે, એનું મહત્વ નથી, તો આ કેસ બંધ થવો જોઈએ. આ બાબતને આપ એક એડવોકેટ તરીકે કેવી રીતે જુઓ છો હાશિમજી? સૌથી પહેલા કે વિથ ઓલ રિસ્પેક્ટ, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ થી આજકાલ જે ફેસલા આવી રહ્યા છે એનાથી લગભગ જે પણ કોઈ સારા એડવોકેટ છે એ લોકોનું કોન્સાયન્સ બ્રીચ થઈ રહ્યું છે. ધીસ ઇઝ ફેક્ટ. એન્ડ વિથ ઓલ ગ્રેટ રિસ્પેક્ટ ટુ ધીસ પર્ટિક્યુલર વર્ડિક્ટ, આઈ હેવ નોટ ગોન થ્રુ ધ ટેક્સ્ટ, બટ જે મેં સાંભળ્યું છે કે ભાઈ બધા કેસીસ બંધ કરી દેવામાં આવ્યા છે, તો જો ખરેખર આવું ડિસિઝન હોય તો ઇટ ઇઝ ટોટલી અગેન્સ્ટ ધ લો એન્ડ અગેન્સ્ટ ધ કન્સેપ્ટ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ધીસ પિનલ લોઝ. કારણ કે જે પિનલ લોઝ છે, જે ઓફેન્સનું એક્ટ છે, ખાસ કરીને આપણે આઈપીસી ને સીઆરપીસી ની આપણે વાત કરીએ તો એમાં લિમિટેશન એક્ટ ઇઝ નોટ એટ ઓલ એપ્લિકેબલ ટુ ઇટ unless and until in certain cases where the punishment is minor or rather the punishment is a fine. તો એમાં 6 મહિનાથી 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષનું લિમિટેશન હોઈ શકે, પરંતુ હિનસ ક્રાઇમ માટેનો કોઈ લિમિટેશન પ્રેસ્ક્રાઇબ કરવામાં આવ્યો નથી. કે જ્યાં સુધી એ કલ્પ્રિટ જીવતો છે ઇટ શુડ બી બ્રોટ ટુ ધ જસ્ટિસ. તો એમાં એવી રીતનો જે બ્લેન્કેટ ફોર્મ્યુલા આપી કે એકદમ એવો એબ્સોલ્યુટ એમ્બાર્ગો જે સુપ્રીમ કોર્ટે કદાચ જો મૂક્યો છે, જે હું સમજુ છું તો ઇટ્સ એબ્સોલ્યુટલી નોટ બેરેબલ એન્ડ નોટ એક્સેપ્ટેબલ એટ ઓલ. કારણ કે આજે સવાલ એ છે માત્ર ટ્રાયલનો નથી, આપને 84 ની ટ્રાયલ આજ સુધી કે એના કેસીસ આજ સુધી બંધ કેમ નથી કર્યા? એના ઘણા બધા કેસીસ ચાલી રહ્યા છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર એમાં ઇન્ટરેસ્ટેડ છે કે 84 ના કેસીસ હમણાં પણ ચાલુ છે. કેટલી કોર્ટોમાં કોમ્પેન્સેશન માટે કે બીજી રીતે એ કેસીસ હમણાં પણ ચાલુ છે. તો આ તો 2002 ની વાત છે, એનાથી જૂનો તો 84 નો કેસ છે, એની ઉપર ફોકસ કેમ નથી? તો આને પર્ટિક્યુલર ટાર્ગેટ કેમ કરે? ઓન ધ કોન્ટ્રરી, આ તો એક લિમિટેશન પીરિયડ જઈ રહ્યો છે કે જ્યારે એક ફેવરેબલ ગવર્મેન્ટ હોય, પેલા સ્ટેટ ગવર્મેન્ટમાંથી હવે સેન્ટરમાં છે, તો આ તો એક લિમિટેશન નું અમને એક્ઝમ્પશન મળે કે જ્યારે આ ફેવરેબલ ગવર્મેન્ટ કે જે પોતે સસ્પિશન ના એમાં છે, એ જો નહીં હોય તો ફેર અને સારી ઇન્સાફ મળી શકશે. તો અમે તો એ ઈચ્છીએ છીએ કે આ તો એક વેક્યુમ પીરિયડ છે, વેક્યુમ પીરિયડ, તો એને ક્લોઝ કરવાનું આ તો એક જો ફેસલો છે. આસિમજી જે ક્લોઝ કરવાનું, આસિમજી જે કારણ બતાવ્યું કે તમામ ક્લોઝ નથી કર્યા, પરંતુ 9 માંથી 8 ની સુનાવણી પૂરી થઈ ગઈ છે. નરોડા ગામ સાથે જોડાયેલો છે. બીજું એસઆઈટી, જે તે વખતે હાશિમજી એસઆઈટી ની રચના કરવામાં આવી હતી, એસઆઈટી કાર્યવાહી કરી, તપાસ કર્યો, એનો રિપોર્ટ સોંપ્યો છે, એની પણ સરાહના થઈ છે કે એસઆઈટી તટસ્થ તપાસ કરી છે. જો સાંભળો, અહીંયા કોઈ પણ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ એવી રીતે ક્લીન ચીટ આપી છે, ઇટ્સ ઓકે, પણ એ વિક્ટીમનો રાઈટ છે કે એ 10 વર્ષ પછી પણ એને ખોલી શકે, પાછો રીઇન્વેસ્ટિગેશન કરાવી શકે, એમનો રાઈટ છે. એ ક્લોઝ થતો નથી જ્યાં સુધી વિક્ટીમને સેટિસ્ફેક્શન નથી, જ્યાં સુધી જે અફેક્ટેડ લોકો છે એ લોકોના રાઈટ આપણે કોઈ દિવસ બંધ ના કરી શકે. કાયદો બંધ નથી કરતો તો કોર્ટ કઈ રીતે કરી શકે? કાયદો એને બંધ નથી કરતો, એની ઉપર લિમિટેશન એક્ટ છે જ નહીં એપ્લિકેબલ, તો આપણે એ બંધ કરી શકાય જ નહીં. કારણ કે જ્યાં સુધી એને પૂરા એ લોકોને ઇન્સાફ નહીં મળે ત્યાં સુધી, કારણ કે અહીંયા ઘણી બધી પિટિશન તો એવી હતી કે જેમાં ઇન્વેસ્ટિગેશન પ્રોપર થયો જ નથી, અને જે ફોલ્ટી ઇન્વેસ્ટિગેશન ઉપર હોય તો એમાં ટ્રાયલ પણ ફોલ્ટી ચાલી છે, અને ફોલ્ટી ટ્રાયલ ઉપર ઘણા બધા એડમિટલ પણ થયા છે. એ સવાલ હમણાં એ શકના ઘેરામાં છે. તો આનો પણ બધાને ઇન્સાફ જોઈએ. તો એવી રીતે જો સુપ્રીમ કોર્ટ એને બંધ કરી દેશે તો ઇન્સાફ ક્યાંથી મળશે વિક્ટીમને? બિલકુલ, પણ હાશિમજી ઘણી અરજીઓ એવી હતી કે જેમાં વિક્ટીમ જે મૂળ જે પીડિત છે એના કરતા એનજીઓ અને અધર્સ જે લોકો છે એને બહુ ઇન્ટરેસ્ટ હોય છે, એ લોકો આ પિટિશનો કરતા. એટલા માટે ના એની ઉપર કોર્ટ એમ્બાર્ગો મૂકી શકે છે, કારણ કે એમાં સવાલ એવો છે કે ગુજરાત રાઇટ જે કેસ છે એ હું એ સમજુ છું કે એ ગમે તે વ્યક્તિ કરી શકે છે. એમાં આખું જે છે ઇન્વોલ્વમેન્ટ હતું રૂલિંગ પાર્ટીનું બંધ કોલમાં, અને આ તો એક ખરેખર જોવા જઈએ તો પબ્લિક ઇન્ટરેસ્ટ જેવું થઈ જાય છે.
અને એમાં કારણ કે વિક્ટીમ જે છે દે આર ધ ડાઉન ટુ અર્થ પીપલ, દે આર વેરી પુઅર પીપલ. તો એ લોકોને જો કોઈ એનજીઓ સહાયતા કરતી હોય તો એમાં ખોટું શું છે ઇન્સાફ લેવામાં? ઇન્સાફ લેવા માટે જઈ રહ્યા છે ને. ઓન ધ કોન્ટ્રરી કોર્ટને એપ્રિશિએટ કરવું જોઈએ, ન કે કોર્ટને એવી રીતના સ્ટ્રક્ચર પાસ કરવા જોઈએ જે પહેલાના કેસમાં થયા કે એમાં એક ભાઈએ પોતાનો એક MP જેવો માણસ ગુમાવ્યો, એની સાથે 70 કે 80 લોકો મરી ગયા. એને સુપ્રીમ કોર્ટે એવી રીતે જે એમાં જે વર્ડિક્ટ આપ્યો છે, ખરેખર એ જે લોયર મારો કોન્સાયન્સ હર્ટ થાય છે એમાં. હાશિમજી, હવે એ ચર્ચા આપણે કરીએ તો બહુ લાંબી થાય એવી છે, પણ હું સીધું જ પૂછી લઉં અનવરભાઈને. અનવરભાઈ, જે પ્રમાણેની વાત છે કે કલ્પ્રિત જીવી રહ્યા છે અને છતાં પણ આજે કેસ બંધ કરવામાં આવ્યા, તમામ કેસ બંધ કરવાનો સુપ્રીમનો જે આદેશ છે, નો ડાઉટ સુપ્રીમ કોર્ટ કે આપણે સર આંખો પર આટલો સમય વીત્યા પછી કોઈ અર્થ નથી, પરંતુ હાશિમજી જે કહી રહ્યા છે કે આની પહેલાના કેસો ઘણા બધા એવા છે જે બંધ કરવાની જરૂર છે, એ નથી કર્યા, અને આ કેમ? હું થોડો, બંને મારા સિનિયર એડવોકેટ છે એટલે મારાથી પહેલા તો એમને ડ્યુ રિસ્પેક્ટ કે ખરેખર આમાં થયું છે શું, એમાં કદાચ મેઇન કોન્સેપ્ટ છે અથવા તો મિસ ઇન્ફોર્મેશન છે એવું હું માનું છું. કારણ કે જે પિટિશનો જે 2003માં જે સુપ્રીમ કોર્ટમાં જે દાખલ થઈ હતી, એ સુપ્રીમ કોર્ટમાં જે દાખલ થયેલી જે પિટિશનો હતી એ પિટિશનો શાના માટે દાખલ થઈ હતી? એક તો ફેરલી ઇન્વેસ્ટિગેશન થાય, ગુજરાત સરકાર પાસેથી ઇન્વેસ્ટિગેશન લઈને એ ઇન્વેસ્ટિગેશન CBI ને સોંપવામાં આવે એવી પહેલી દાદ હતી. બીજી નંબરની દાદ હતી કે આ જે તપાસ જે ચાલે અને આ તપાસ કર્યા પછી આ તમામ કેસો જે છે ગુજરાતની બહારની કોર્ટોમાં ચલાવવામાં આવે એવી દાદ હતી. એ કેસ કયા હતા એની હું થોડી છણાવટ કરું કે ગોધરા ટાઉનના એ ડિવિઝનમાં જે ગોધરા કાંડનો જે કેસ જે દાખલ થયો હતો, એ ગોધરા કાંડનો કેસ જે હતો એમાં જે 83 થી 84 આરોપી હતા, એ આરોપીનો પણ એમાં પક્ષ હતો. એની અંદર જે એ ડિવિઝનમાં જે ગુનો નોંધાયો હતો 46/2002, એ ગુનાના કામમાં પણ જે છે વિજાપુરની જે આ થઈ હતી ગુનો બન્યો તો એનો પણ આમાં સમાવેશ હતો. ત્રીજા નંબરે જે હાશિમભાઈ કહી રહ્યા છે કે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો 67/2002 FIR નંબર, એ ગુનાની તપાસ જે છે એ CBI ને સુપ્રત કરવા માટેની આખી દાદ માંગવામાં આવી હતી. મને થોડું સમય આપો પ્લીઝ. તમામ એક જ ધર્મના, એક જ જ્ઞાતિના હતા જે? ના, હું આવું છું, એના ઉપર જ આવું છું. પછી ચોથા નંબરની જે FIR હતી 100/2002 નરોડા પાટિયા કેસ, નરોડા પોલીસ સ્ટેશનની FIR હતી. આ 4 કેસની અંદર સ્પેસિફિક રીતે હવે અરજદાર કોણ છે એ આપણે બતાવી દઉં. વિરાજ દેસાઈ કોઈ NGO છે, ફાધર સેડ્રિક પ્રકાશ કોઈ NGO છે, પછી NHRC એમાં જોઈન્ટ થાય છે, સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ તિસ્તા સેતલવાડ એમાં પિટિશનર છે, એવી રીતે કોઈ ઉમેદસિંહ ગુલિયા નનામું નામ છે, અજ્ઞાત નામ છે, એ નામ એમાં થાય છે. એવા 4-5 નામો જે છે એ ગુજરાત રાયટના વિક્ટીમો માટે, ગોધરા કાંડના વિક્ટીમ, ગોધરા કાંડ જે ટ્રેન જેને બાળી છે એનું તપાસ CBI મારફતે કરાવવા માટે પિટિશન થાય છે. અને આ પિટિશનની અંદર જે મૂળ હેતુ જે છે એ તે વખતનો હેતુ હતો કે ગુજરાત સરકારની બહાર આ કેસો લઈ જવા અને ગુજરાત બહાર આખું ટ્રાયલ ચલાવવું, અને જેમ બીજા જે કેસોમાં જે કન્વિક્શન થયું એ રીતે પછી સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં આ જે હું જે ગણાવું છું આ જ પિટિશનની અંદર SIT ની રચના થઈ અને SIT ના તમામ કેસો સોંપવામાં આવ્યા અને SIT એ પોતાનું આખું ઇન્વેસ્ટિગેશન કર્યું. એમાં નરોડા પાટિયા હોય, નરોડા ગામ હોય કે બીજા ત્રીજા જેટલા પણ જે અત્યારે ગોધરા કાંડ હોય, ગોધરા હોય, એ આખી તપાસ કરીને આખી SIT એ રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટના અહેવાલે જે તે જગ્યાએ દરેક કોર્ટોની અંદર ટ્રાયલ ચાલ્યા. ગોધરા કાંડનું જે ટ્રાયલ ચાલ્યું એ ટ્રાયલ જે છે એમાં બધાને કન્વિક્શન આવ્યું. એવી રીતે મહેસાણાની અંદર જે વિજાપુરની અંદર કન્વિક્શન આવ્યું. મેઘાણીનગર પોલીસ સ્ટેશન જે છે એના પર જે ટ્રાયલ ચાલી ગયું. નરોડા પાટિયાની અંદર પણ કન્વિક્શન આવ્યું. એટલે તમામ કેસો જે 4 કેસો જે હું આ ગણાવું છું, જે સુપ્રીમ કોર્ટના રેકોર્ડ પર જે પિટિશન જે થઈ છે, હું એકોર્ડિંગ ટુ પિટિશન વાત કરું છું, એ પિટિશનની અંદર 4 કેસો જે છે એને ઓલરેડી ટ્રાયલ જે છે કન્ક્લુડ થઈ ગયો છે. એટલે આવી જે છે 9 અરજીઓ હતી, 9 અરજીઓમાંથી 8ના ટ્રાયલ કન્ક્લુડ થઈ ગયા છે. એટલે આ આખી જે પિટિશન જે છે એ ઇન્ફ્રેક્ચ્યુઅસ ગણી છે કોર્ટે, સુપ્રીમ કોર્ટે. એટલે ઇન્ફ્રેક્ચ્યુઅસ એટલે કોઈ પણ જાતનો હવે એના પર ઓર્ડર કરવાનો કોઈ અર્થ નથી, નિરર્થક પિટિશન છે. એટલા માટે એને ડિસ્પોઝ કરી કે હવે આનું કોઈ ઔચિત્ય નથી રહેતું. એટલે હું આખી ફેક્ટ કરેક્શન કરું છું કે આખી જે મિસ એપ્રોપ્રિએશન કે જે કન્સેપ્શન જે પબ્લિકમાં જઈ રહ્યું છે એ ખરેખર એવું નથી કે ગોધરા કાંડના બધા કેસો બંધ થઈ ગયા.
ગોધરા કાંડના જ્યાં જ્યાં જે ટ્રાયલ કોર્ટના જે કન્વિક્શન આવ્યા છે અથવા તો જ્યાં નિર્દોષ છોડ્યા છે એ લોકો સામે હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ છે. એવી રીતે સુપ્રીમ કોર્ટમાં પણ ગોધરા કાંડના આરોપીઓ છે સુપ્રીમ કોર્ટમાં પણ ત્યાં ગયા છે. એટલે ટૂંકમાં જે ટ્રાયલ જે કન્વિક્શન થઈ ગયા છે જે એપેલેટ ઓથોરિટીમાં અત્યારે પેન્ડિંગ છે એને કોઈ જગ્યાએ બંધ નથી કર્યા, પણ માત્ર જે માલાફાઇલ ઇન્ટેન્સથી આજે જે આ અરજીઓ થઈ હતી કે ગુજરાતની બહાર લઈ જઈએ અને સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરાવીએ, હવે 2022માં એનું ઔચિત્ય શું રહ્યું જ્યારે ઓલરેડી ટ્રાયલ કન્ક્લુડ થઈ ગયા છે. રાઈટ ચલો એટલે એ મનસા ઓકે જે મનસા હતી એ કે બીજા રાજ્યમાં લઈ જવા બીજી કોર્ટોમાં કેસ ચાલવાના ઓલરેડી એસઆઈટી આપનું કેવું છે કે રિપોર્ટ સોંપી દીધો છે અને એની તપાસ પણ થઈ ગઈ છે, રાઈટ? હવે અરવિંદભાઈ સવાલ એ છે કે જો એક સવાલ એ થાય છે કે જેમને ન્યાય જોતો હતો, શું આનો મતલબ એ કે એમને ન્યાય મળી ગયો છે? મૂળ જે કલ્પ્રિત હતા અથવા જે લોકો હતા એમને ન્યાય મળી ગયો છે અને જે ટેકનિકલ ગ્રાઉન્ડ વાળી અરજીઓ હતી એ જ કાઢી નાખી છે? હાશિમજી કહી રહ્યા છે કે જૂના કેસો હજુ ઘણા છે, જો એ જ ઈચ્છા હોય તો ઘણા કેસો જે નથી નીકળતા ને આજ કેમ? એમના પ્રશ્ન બાબતે જો જવાબ આપું તો સુપ્રીમ કોર્ટના જે ઓર્ડર્સ થયા તેમાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી. એટલે રાજ્ય સરકાર ઉપર દોષારોપણ કરવું તે તદ્દન ગેરવ્યાજબી છે. સરકારે કોઈ હિમાયત કરી જ નથી ગુજરાત સરકારે કે આવા કેસો બંધ કરી દો, કે સમગ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ આમાં આવું નથી કહ્યું કે નામદાર સુપ્રીમ કોર્ટને ભાઈ આવા કેસો બંધ કરી દો. એટલે સરકાર ઉપર અને પોલિટિકલ વ્યૂથી આ કેસનું જો મૂલ્યાંકન કરીએ તે તદ્દન ખોટું છે. સુપ્રીમ કોર્ટે પોતાની રીતે નિર્ણય લીધો છે અને એમની પાસે કોઈ પોલિટિકલ પાર્ટી તરફથી અથવા સરકાર તરફનો કોઈ પ્રેઝન્ટેશન નથી. એટલે તમામના હક ઉભા છે એ આખી વાઇડ સેન્સની દલીલો છે, પણ આ કેસમાં ખરેખર એવું લાગુ પડે ખરું? એવી રીતે જોઈએ તો આમાં કુરેશી સાહેબે જે બતાવ્યું એમ કે એબ્સોલ્યુટ રાઇટ્સ છે, પણ સુપ્રીમ કોર્ટની પાસે પણ એબ્સોલ્યુટ રાઇટ્સ છે જે ન્યાય અપાવવા માટે સક્ષમ છે. એટલે કોઈ પોઇન્ટેડ આઉટ કરીને જો કોઈ બતાવે કે આ કેસમાં આ વિક્ટિમને આવી રીતે નુકસાન થયું છે તો આપણે એ મુદ્દા પર વાત કરીએ, પણ આપણે જનરલ જ વાત કરવી કે આમાંથી તો પબ્લિકને ખૂબ નુકસાન જઈ રહ્યું છે, લોકોના રાઇટ્સ હર્ટ થઈ રહ્યા છે, તો એ દલીલ ખાતરનો મુદ્દો બની રહે પણ એના ફેક્ટ સાથે કોઈ નિસ્બત ન રહે. અચ્છા, જે ફેક્ટ જે હાશિમજી કહી રહ્યા છે કે 84 ના જે કેસો છે એ પણ હજુ સુધી પતવા જોઈએ. બીજી વાત એમણે કરી કલ્પ્રિત જીવતો તેને ન્યાય મેળવવાનો હક છે, એ પ્રોસિજર આગળ લઈ જઈ શકે છે, કેમ બંધ કરાયા? એમ ભાઈ અનવરભાઈએ ચોખ્ખું આપને કહ્યું કે જે કેસો હજી અપેલેટ પોઝિશનમાં પેન્ડિંગ છે એ માટે કોર્ટે કોઈ નિર્ણય આપ્યો જ નથી. બરાબર. પણ જેને ન્યાય કરતા ચગાવવામાં વધુ રસ છે એવી એનજીઓ એ બધી જે અરજીઓ કરી હોય અને એવી અરજીઓ ગુણદોષના આધારે સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું હોય કે આમાં હવે કઈ અર્થ રહેતો નથી તો સુપ્રીમ કોર્ટને એવી અરજીઓનો નિકાલ કરવાનો અધિકાર છે કાયદેસર. અને બીજું કે સુપ્રીમ કોર્ટે આ બીજા સ્ટેટની અરજીઓ કે બીજા રમખાણોની અરજીઓ કાઢી કે ના કાઢી એ મુદ્દો જે તે પક્ષકારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠાવવાની જરૂર છે. આપ સમજ્યા ને? એનો ઉલ્લેખ આજની આપણી સભામાં નક્કી કરીએ તો એ અસ્થાને ગણાય. ઓકે અનવરભાઈ, હું આપની પાસે આવું એ પહેલા હું હાશિમજી પાસે જાણી લઉં કે હાશિમજી જે પ્રમાણે વાત થઈ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે ટ્રાયલ છે, કન્વિક્શન થયા છે કે જે એપલેટ કોર્ટમાં જે પેન્ડિંગ કેસ છે એ તો એના એ ચાલવાના છે એમનું કેવું છે. માત્ર એનજીઓ દ્વારા જે અરજીઓ કરવામાં આવી છે કે પછી એને 2003માં જે અરજીઓ થઈ હતી જે અત્યારે નકામી બને છે એને બંધ કરવાનો સુપ્રીમે વાત કરી છે. હાશિમજી, એક વસ્તુ વિથ ઓલ રિસ્પેક્ટ ટુ માય ફ્રેન્ડ કે આપણે એઝ અ લોયર સમજી શકીએ છીએ કે સુપ્રીમ કોર્ટ ઇઝ અ લો ઇન્ટરપ્રેટિંગ ઓથોરિટી. Supreme Court cannot encroach upon the legislative power of the executive and legislative rather. તો આ જે ડિક્લેરેશન છે એવી રીતનું કે જે એવું કહે છે કે ભાઈ ગવર્મેન્ટે પણ નથી માંગ્યું પણ સુપ્રીમ કોર્ટે કોઈ કેસમાં એવી રીતની એક ઓબિટા ડિક્ટા જેવું હું સમજુ છું, એને રેશિયો ડેસિઝનથી તો ના સમજું પણ ઓબિટા ડિક્ટા આપણે સમજી લઈએ એને. તો સુપ્રીમ કોર્ટના શું પાવર છે કે લોરે રિડન્ડન્ટ કરી દે? જે રેમેડીને જે રાઇટ વિક્ટીમના છે એઝ પર લો એને સુપ્રીમ કોર્ટ બાકાત ના કરી શકે.
એને રિડન્ડન્ટ ના કરી શકે, એને એબોલિશ ના કરી શકે, કે સુપ્રીમ કોર્ટના પાવર નથી. નંબર 2 કે આપ જો કે જ્યાં સુધી પેન્ડિંગ છે આ કેસીસ પૂરા થઈ ગયા, એમની ટ્રાયલ પૂરી થઈ ગઈ, હમણાં અપીલ બાકી છે. હમણાં જ્યાં સુધી આ એક એવા સરકમસ્ટન્સીસ રહેશે કે જે લોકો એમાં જેમની તરફ આખો એ સસ્પિશિયસ આખું માહોલ હતું કે ભાઈ આ લોકો કલ્પ્રિટ હોઈ શકે, એ લોકો હમણાં આજે પણ અહીંયા છે, એ લોકો છે અને ઘણા બધા લોકો પાવરમાં છે. તો એ ફેર ટ્રાયલ થઈ નથી મારા હિસાબે, ફેર ઇન્વેસ્ટિગેશન નથી થયું. એ ગમે ત્યારે ઉઠી શકે છે. સમજો આપ કે જ્યાં મુસ્લિમો જે ની સામે જો કેસીસ હતા અને એમાં હિન્દુ વિક્ટીમ અને એક્યુઝ હતા, હિન્દુ એક્યુઝ હતા, ત્યાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બધામાં આપવામાં આવ્યા છે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર. અને જ્યાં મુસ્લિમ વિક્ટીમ છે અને હિન્દુ એક્યુઝ છે, ત્યાં તો એ લોકોને વકીલ રોકવામાં પ્રોબ્લેમ હતું, એટલા માટે એનજીઓ બહાર આવ્યા એ લોકોની મદદમાં. ત્યાં એ લોકોને ગવર્મેન્ટની મદદ નથી, પણ ઇટ્સ ડ્યુટી ઓફ ધ ગવર્મેન્ટ ટુ સી કે ફેર જસ્ટિસ એ લોકોને મળે, એમ લોકોને ન્યાય મળે. અને એમને પણ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપવા જોઈતા હતા. નરોડા પાટિયા, કિડોલ, આઈડોલ અને આપણે જે સરદારપુરા 20 એવા કેસ હતા કે એમાં સ્પેશિયલ તીસ્તાજીની જે એનજીઓ હતી ને એ બધી એનજીઓ હતી, એ શું પેલા લોકોને ન્યાય અપાવવા માટે હતું કે પોતાના સ્વાર્થ માટે? સ્વાર્થનું પાર્ટ જે છે એ ગવર્મેન્ટ ચેક કરી શકે છે કે જો કઈ ઇલીગલ ફંડિંગ થતું હોય કે આ બધું આની બધું આવી ગયું ને, બહાર આવી ગયું ને એનજીઓ જે ઇલીગલ ફંડિંગ હતું. ઓકે, તો આમાં પેલા વિક્ટિમ નું શું લેવો જો? એમાં એ લોકો એ વસ્તુ ઉપર ઇન્વેસ્ટિગેશન કરી શકે, પણ એમાં બીજા જે નિષ્પક્ષ લોકો જે છે અને જે લોકો એવી રીતના થાય એ લોકો બહાર એમને મદદ કરવા આપી શકે. આપણી ઘણી બધી જે આઉટફિટ છે, આપણી હિન્દુ કોમ્યુનિટી જે આપણે એમને એ કરે છે, એ લોકો પોતે કે છે કે ભાઈ કોણ છે રાઇટ વિક્ટિમ સાથે અમે ઉભા છીએ, અમે એ લોકોના જે છે કેસીસ લડીશું, ફંડિંગ કરીશું. ઓપન કોઈ પણ માનવતાના થોડે સામે આવી શકે છે, એમાં અમને વાંધો નથી. મૂળ કલ્પ્રિટને ન્યાય મળી ગયો છે એ વાતે આગળ વધી રહ્યા છે ને સુપ્રીમ કોર્ટ. કલ્પ્રિટને ન્યાય તો પનિશમેન્ટ થઈ નથી મારા હિસાબે, કારણ કે જ્યાં મુસ્લિમ કોમ્યુનિટીના લોકો છે એક્યુઝ, એ લોકોને તો કેપિટલ પનિશમેન્ટ થઈ છે. અને એક પણ હિનસ ક્રાઇમમાં કેપિટલ પનિશમેન્ટ નથી બીજી કોમ્યુનિટીમાં. એ વસ્તુ છે જે રીઇન્વેસ્ટિગેશન ડિમાન્ડ કરે છે. હા, ઓકે, આપના હિસાબે એ બરાબર છે. હવે અનવરજી આને કેવી રીતે ક્લિયર કરશો? જે પ્રમાણે એમણે પણ વાત કરી છે કે જે એનજીઓ હતી, જે પીડિતો હતા, એમની પાસે પૈસા નતા કે કોઈ એમની તાકાત નથી, તો એનજીઓ એમને મદદ કરવા માટે આવી હતી અને એને લઈને હજુ પણ એમને ન્યાય મેળવવાનો અધિકાર છે. અનવરજી, સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની જે બેચ હતી, યુ લલિત સાહેબ, એમની સાથે એ જે બીજા જે બે જજો હતા, એક રવિન્દ્ર ભાટ સાહેબ હતા અને એક જસ્ટિસ જે.બી. પારડીવાળા, જે ગુજરાતમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જેમણે તમામ વસ્તુ જોઈ છે, બરાબર, તમામ હકીકતથી વાકેફ છે, ગુજરાતના તમામ જ્યુડિશિયરીથી વાકેફ છે, તમામ વસ્તુથી વાકેફ છે, એવા જજને આજે આ જજની જે પેનલ હતી એમાં એમને બેસાડ્યા. એટલે આ જે વાત જે છે કે ભાઈ ટ્રાયલ ફેર નથી ચાલ્યા અને લોકોને વિક્ટીમને ન્યાય નથી મળ્યો, તો હું એની ઉપર જ આખી વાત આવું કે ગોધરા કાંડના જે પીડિતો જે છે એમને ન્યાય મળ્યો? જો ગોધરા કાંડમાં જે ત્રણ હત્યાકાંડમાં જે 54 જણા 52 જણા જે મરી ગયો, જો આ જ જો કોન્સેપ્ટ આપણે લઈને ચાલીએ તો એ લોકોને પણ ન્યાય નથી મળ્યો એવું કહી શકાય. કારણ કે આ જ પિટિશનની અંદર જે 84 જણા હતા એ ગોધરા કાંડના આરોપી હતા. આ જ પિટિશનની અંદર આ ગોધરા કાંડના આરોપીઓને બચાવવા માટેનો ગોધરા કાંડમાં સ્પેશિયલ પ્રોસિક્યુટર સાહેબ આપવામાં આવેલા, સિનિયર એડવોકેટ, તેમ છતાં જો આપ કહો છો કે ન્યાય ના મળ્યો તો ઇટ્સ અ વેરી ફની. ના, આ જો આપણે આપણી દલીલ, તમારી દલીલ આપણે જો કન્સિડર કરીએ તો ગોધરા કાંડમાં પણ ન્યાય નથી થયો એ રીતે કહી શકાય. તો ગોધરા કાંડના જે પ્રોપર જે વિક્ટિમ હતા એ તો ક્યાંય નથી ગયા, એમને તો ન્યાય પર ભરોસો હતો. અને આ જે ન્યાયની અંદર પીડિતો જાય છે, પીડિતોના નામે પિટિશન થાય તો કોઈને કોઈ વાંધો ના હોય. પીડિતોના નામે કોઈ પિટિશન થાય હોય, સપોઝ માની લો અત્યારે કોઈ પીડિત છે અને ગોધરા કાંડના જે છે કલ્પ્રિટ, એ લોકોને એટલી પનિશમેન્ટ અંડરગોન કરી નાખી કે જે હમણાં જે છૂટી ગયા છે, જેમને રેમિશન આપ્યું છે, એમને નથી કરી. સાહેબ, હું જુદી વાત કહું છું કે ગોધરા કાંડની અંદર જે આરોપી જે પકડાયા, જે 84-83 આરોપી જે પકડાયા હતા, એ આરોપી વતી આ જે સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ પિટિશન કરે છે,
એટલે માલાફાઈડ ઇન્ટરેસ્ટ તો ક્યાંક ને ક્યાંક દેખાય છે આમાં કે ફેર ટ્રાયલ ચલાવવા માટે એ બહાને ગુજરાતની બહાર લઈ જઈએ. એટલે જો એક કેસનો આપણે રેશિયો પકડીને ચાલીએ તો ગોધરા ટાઉનનો જે કેસ છે, અનવરભાઈ શોર્ટમાં ટૂંકમાં હવે સવારે જે તમામ પીડિતોને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો? ના, આ જે 4 કેસ જે અત્યારે જે 4 કેસ જે સુપ્રીમ કોર્ટના રેકોર્ડ પર જે કેસો હતા, જે મેં તમને એફઆઈઆર ગણાવી, એ એફઆઈઆર માંથી તમામ એફઆઈઆર માં કન્વિક્શન થઈ ગયું છે. બરાબર. ચલો હવે આખી મેટર જે છે ઇનફ્રેક્ચ્યુઅસ ગણાય કાયદાની ભાષામાં. ઓકે અરવિંદભાઈ, એક વાક્યમાં કદાચ જો જવાબ માંગુ તો શું કેવું છે કે હવે બે બાજુ વસ્તુ મારું એવું કેવું છે કે એગ્રેસિવ લોકો, જે પીડિતોના તરફે હોવાનો ઢોંગ કરતા લોકો, એમને પહેલા સરકારમાં રસ નતો, તે પછી એમને જ્યુડિશરીમાં વિશ્વાસ નતો, અને હવે ગુજરાત જ્યુડિશરીએ ઘણા બધા કન્વિક્શન કર્યા દરેક કેસમાં. હવે સુપ્રીમ કોર્ટે એ ન્યાયને બરકરાર રાખ્યો અને હવે સુપ્રીમ કોર્ટે ઇનફ્રેક્ચ્યુઅસ ગણીને એ બંધ કરી. તો જે વિઘ્ન સંતોષી છે તો આ ગણું કાયમ ગાય જ રાખવાના. ચલો દરેક પોતપોતાની રીતે ન્યાયની જે વાત છે પોતાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. ક્યાંક એક વાત એ આવે છે કે ફેર ટ્રાયલ નથી ચાલ્યા અને વિક્ટિમને ન્યાય નથી મળ્યો. બીજી તરફ એ વાત છે કે તમામ કેસ છે 9 માંથી 8 કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને બાકી જે કઈ અરજીઓ હતી એનજીઓ દ્વારા કરવામાં આવી હતી, અને સિટીઝન ફોર જસ્ટિસ જે આવી એનજીઓ હતી એમણે પણ પોતાના સ્વાર્થ ખાતર જે અરજીઓ કરી હતી એને લઈને પણ ક્યાંક એવું બહાર આવ્યું હતું. પણ હવે આની વચ્ચે જયારે હવે આ ચુકાદો આવ્યો છે, આદેશ જે આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, એ આદેશને સામાન્ય જનતા કઈ રીતે જુએ અથવા સમજે એ પ્રયત્ન લોકમંચ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો અને એને જ લઈને 3 સિનિયર એડવોકેટને આમંત્રિત કર્યા હતા અને ચર્ચામાં ભાગ લેવા બદલ અનવર હુસેન શેખ, હાશિમ કુરેશી અને અરવિંદ પંડ્યા 3 ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત, આજનો મુદ્દો. ફરી મળીશું નવી વાત, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.